टेम्पलेट वाला पेज पर जाओ, यहाँ पर भी मत है हाँ ये टेम्पलेट वाला पेज में टेम्पलेट वाળું બી ચલો આ ટેમ્પલેટ વાળું આપી જ ને આનામાં શું છે, આ લોડ ટેમ્પલેટ છે ને, લોડ ટેમ્પલેટ શું કરે છે, એરર WPF થી આવે ડાયરેક્ટ છે લાવે છે. એરર આવે છે નહીં, રૂકો લાઈવ પર કરી દઈએ તમે ટેમ્પલેટ એડ કરશો ને તો ઓટોમેટિક વાંસ ઉઠાઈને લઈ આવશે. અને બે ફંક્શન છે, પેજ લોડ ના પર બી છે અને આના પર બી છે. લોડ કરો ટેમ્પલેટ હેઝ દેખો બીન હાલ આવ્યો ને. અપડેટેડ એ મને લાવ આ તમારો રિસ્પોન્સ લઈને આ તો કોઈ એજેક્સ રિક્વેસ્ટ કોલ કરે છે એવું લાગે છે. હા તો મતલબ આનાથી તમને એપીઆઈ મળશે ને કે આ એપીઆઈ કહાં સે ચલાવી રહ્યું છે. આમાં તો લોડ કરીને એક ફંક્શન બનાવ્યું છે એવું છે, બીજું કશું નથી. એની એપીઆઈ બી મળી જશે, રિટર્ન બેક થઈ જાય છે. એની એપીઆઈ બી હવે મળી તમે જશે. હવે તમે ચેટ પર જાઓ, ચેટ પર બી કઈ તો ફંક્શન છે કે જે મેસેજને રીડ કરાવી રહ્યો છે. તમે મેસેજ મોકલો છો, રીડ કરાવે છે, કઈ તો ફંક્શન છે. કેમ કે મીટા ક્યારે ચાર્જ કરે છે, તમારો મેસેજ ડિલિવર થાય તો ચાર્જ કરે છે, તો ચાર્જ નહીં કરતો. જ્યાં ટેમ્પલેટ સુધી ડિલિવર નહીં થાય ત્યાં સુધી ચાર્જ નહીં કરી તમે. મતલબ તમે જયારે મેસેજ મોકલો છો ત્યારે ચાર્જ નથી કરતો. જયારે સ્ટેટસ આપે છે ને કે ડિલિવર્ડ ત્યારે તમને ચાર્જ કરે છે. ઓકે chat controller index function reply check હશે તો ઓટો રિપ્લાય છે. અચ્છા ઓકે ટેમ્પલેટ ને એ લઈને જ જાય છે આ પેજ પર ઇન્ક્લુડ કરેલા બીજા પેજીસ chat conversation ચેટમાં બી કશું નહીં મળતું લોડ ફંક્શન चलो आप देखो इसको,
आजकल तुम देखो इसमें क्या मीटर कम क्या किसी और की मदद लेना है क्या क्या लग रहा है किसी मदद लेना है સોરી किसी की मदद लेना है उसमें? એસઆઈટ નો અપડેટ લેવાનો શું અવાજમાં ઇકો બહુ આવે છે આનામાં કોઈની મદદ લેવું છે આપણે હમણાં એક્સપ્રેસ જોઈ અંદર જોઈશે તો ખરી એવું લાગે છે કેમ કે ઓફિશિયલ ડોક્યુમેન્ટ થી બી કરી જોયું એમાં નથી આવતું જો તમે આમાં મેસેજ તમારું નવું પેજ ના બનાવી શકો આમાં ફેસબુક એપીઆઈ થી મેસેજ ટેમ્પલેટ કરીને એ રાઉટ પર ક્લિક થાય છે મેં એપીઆઈ તો બનાવી દઉં બટ અહીં પોસ્ટમેનમાં જે આ આપણી જ છે આ એપીઆઈ નો રાઉટ છે અને આપણો હમ આઈડી નંબર આપણો છે હમ અને આ હમ ઇનપુટ ડેટા છે જે આપણે આપવો પડે એમને કે હમ ડે હમ બાય ડે નો હમ ડેટા જોઈએ છે આથી હમ આ ટાઈમ હા સ્ટેમ્પ છે ગયા અઠવાડિયા સોમવાર થી આ સોમવાર સુધીનો ટાઈમ સ્ટેમ્પ છે હમ ઓકે ઠીક અને આ છે એક્સેસ ટોકન છે આપણી હમ તો પહેલા તો મેં આ એમટી રાખીને ટ્રાય કર્યું બટ એમાં બી ડેટા નથી આવતો રિસ્પોન્સ આવ્યો રિસ્પોન્સ 2200 ઓકે આવે છે બટ જે જોઈએ છે એવો રિસ્પોન્સ નથી આવતો આપણે अपन રિસ્પોન્સ गलत एपीआई यूज अपन गलत एपीआई यूज कर लेते ना નહીં નહીં કઈ ગલત નથી મેં સવારનો વાત કરું છું સોરી બટ મેં તમને મોકલી હતી ને આજે આજે લિંક મોકલી હતી કે हाँ એપીઆઈ बराबर છે બરાબર છે પણ રિસ્પોન્સ નહીં આવતો મીન્સ કઈ તો આપણે ફરક કરી જશે ને કેમ કે મીટામાં અગર અગર એની ઓફિશિયલ વેબસાઇટ પર જો આપણે એપીઆઈ મળી રહી છે ને મારા પર્સનલમાં મોકલી તમે હા આઈ મીટા અગર ઓફિશિયલ વેબસાઇટ પર એની એપીઆઈ પીરો છો કોઈ તો રિસ્પોન્સ ના આપણે ના બને ને એ તો રિસ્પોન્સ બી આવે છે નથી આવતો એવું નથી પણ ઓછો આવે છે આઈ રહી એપીઆઈ કલમાં આપેલી છે લોકોએ હમ હમ આ છો આપણે ફોન નંબર વાળી હતી આમાં ખાલી સ્ટેટસ હતા બધું બીજું કશું નતું ડિલિવર કેટલા થયા સેન્ડ કેટલા કરીને ડિલિવર કેટલા થયા એટલું સ્ટેટસ હતું એ છોડો આપણે એ નથી જોઈતું આપણે ફોન નંબર વાળું હતું કે ફોન નંબર ના નાખીએ ને એ વાળું છે કે બધો જ ડેટા આપણે અઠવાડિયાનો બધો જ ડેટા આવી જાય કે કેટલું કોસ્ટ થયું કન્વર્ઝેશનનું એમ ડેટા પોઈન્ટ્સમાં અને બીજું બધું આવે અને આપણે ફોન નંબર નાખીએ તો પર્ટિક્યુલર ફોન નંબર વાઇઝ આવે એ વસ્તુ ઓકે તો ફોન નંબર વગર બી નાખ્યું ફોન નંબર સાથે બી નાખ્યું પણ આપણાને રિસ્પોન્સમાં આ જ વસ્તુ મળે છે આ ઉપર વાળું બી આ કસ્ટમ એ શું હતું કે કન્વર્ઝેશન એનાલિટિક્સ હતું પછી થોડુંક રિસર્ચ કર્યું હતું કે એનાલિટિક્સ વાળું કંઈક અલગથી મળ્યું તો એનું નાખ્યું તો બી કઈ સેમ રિસ્પોન્સ સેમ આવશે અને અંદર ડેટા પોઈન્ટ્સ ની અંદર આપણને કોસ્ટ મળી જાય કન્વર્ઝેશન ની બધી એમ ટાઈપ મળી જાય ને બધું જ મળી જાય અને આપણે જે ડેટા આવે છે ને એ એપીઆઈ માં બી નથી આવતો એ મતલબ આ લોકોના રિસ્પોન્સમાં બી એ ડેટા નથી આવતો આપણે ખાલી આપણી અકાઉન્ટની ડિટેલ્સ આવતી હોય એવું લાગે છે શું કરી બોલો તમે હમણાં પછી આપણે આપનું બનાવેલું છે એ જ પછી કરીએ છીએ આપણે આપનું કેમ બનાવીએ આપણે ચક્કર છે ને તો આપણે કન્વર્ઝન ચાર્જીસ હું કેમ એક રહે ફંક્શન બનાવું આ વાળું જે રીતે પેલી રીતે આની અંદર ફંક્શન બનાવેલા છે ને આ જે ફંક્શન છે ને બધા તો એવું એક ફંક્શન બનાવું ટ્રાય કરી દો એમાં કદાચ આવી જાય તો સારું હોય એમ તો કરો ટ્રાય કરો હા ટ્રાય સાહેબ કરો નહીં તો પછી લાસ્ટમાં ફંક્શન જ તમને કરવાનું છે કે આપણું હા પોતાનું ફંક્શન બનાવો કે જેને કેલ્ક્યુલેટ કરે ટાઈમિંગ 24 અવર્સ અને જે હું તમે શું મને કહું વિડીયો મોકલાવ્યો છે ને બીજી એક વસ્તુ હતી કે સપોઝ આપણે જેનું એકાઉન્ટ હોય એના ક્રેડિટ ઓછા આપણે ક્રેડિટ આપણે જમા કર આપણે પેમેન્ટ કરવાનું ક્રેડિટ નું હા આપણે કરીશું ને પેમેન્ટ અને ઓકે આપનો ટાર્ગેટ શું છે જીતભાઈ કે ક્લાયન્ટને આપણે ફેસબુકના ઉપર નહીં જવા દઈએ ક્લાયન્ટને કહીશું કે તમે અમને પેમેન્ટ કરો અમે પેમેન્ટ કરીશું ફેસબુક આપણાથી બિલિંગ કરશે પ્રોબ્લેમ શું છે ક્લાયન્ટને નહીં ફાવે કે ફેસબુક પર જઈને પેમેન્ટ અકાઉન્ટ બનાવું વहाँ પર પેમેન્ટ કરું ક્લાયન્ટને નહીં આવડે તો આપણે એવું બી કરી શકીએ તો આપણે આપણું મતલબ આપણે અપ્રુવલ આપી શકીએ એવું કરી દઈએ આપણે આપણા પેમેન્ટ આવે એટલે અપ્રુવલ આપી દઈએ અને મતલબ કે આપણે આપણી તરફથી પેમેન્ટ કરી દઈએ એવું પેમેન્ટ આપણે જ કરીશું ને આપણી તરફથી જ હા એટલે મતલબ પણ ક્લાયન્ટ આપણા હવે તમે ક્લાયન્ટ પહેલા ચાર્જ નહીં કરો ને ક્લાયન્ટ મહિના યુઝ કરું પછી ના કરું પેમેન્ટ આપનો પૈસા મીટા આપણે પૈસા ભરવું જ પડશે કેમ કે ક્લાયન્ટ આપણે અકાઉન્ટ આપનો એક્ટિવ કરાવેલો છે મીટાના બેંક અકાઉન્ટ આપણે લિંક કરેલું છે મીટા તો આપણે ડાયરેક્ટ અકાઉન્ટમાં જ કટ કરી લેશે ને હા એ ક્લાયન્ટ બી તમને છે 1 મહિના પછી કીધું કે તમે પેમેન્ટ કરો નહીં ના કરું પેમેન્ટ આપણે ફસી ગયા ને
ઓકે ક્લાયન્ટ તો સાઈડ આપણે આપણે પહેલા જ લેવું પડે. હા ઓકે, તો આમાં તો પછી આપણે પેલું કર્યું એવી રીતે ડિલિવર મેસેજ ઉપર ચાર્जेस કાઉન્ટ કરવા પડે દર વીક બાય વીક એવું કંઈક કરે, અથવા હા એમ જ કરો ને, તમને કીધું ને તમે એમ જ કરો ને, તમે એમ જ કરો ને. હમ આપણે શું કરો કે આપણે તમે કન્વર્ઝન ચાર્જિસ બનાવો, તમે જે મને વિડીયો મોકલ્યો ને કે એનું લોજિક છે ને ભાઈ કન્વર્ઝન ચાર્જિસ શું બેઝ પર લાગી રહ્યા છે, રિસીવર તમે એ ના લોજિક બેઝ પર બનાવી નાખો લાગે ને. છે. ઓકે જો ફર્સ્ટ આપને મોકલ્યું તો ચાર્જિસ લાગે છે, ફર્સ્ટ આપને મોકલ્યું તો ચાર્જ લાગશે. પછી હા આપણે 24 કલાક તક મોકલીશું તો ચાર્જ નહીં લાગે આપને, પછી આવે કે જાય એને ચાર્જ નહીં લાગે. બીજી વાત એક તો આ લોજિક થઈ ગયું. બીજી વાત છે કે ફર્સ્ટ એનો મેસેજ આવ્યો ને આપને ને ટેમ્પલેટ મોકલો હમ તો ચાર્જ નહીં લાગે આપને. હા ના તો હે ચાર્જિસ ને? લાગશે, પણ યુઝર ઇનિશિએટ કન્વર્ઝેશન હશે ને તો ચાર્જિસ ઓછા લાગશે એવું હતું. હા હા, જે બી ચાર્જિસ લાગે ફર્સ્ટ એક વાર ચાર્જિસ લાગે. હમ યુઝર ચાર્જ કે 2 ચાર્જિસ છે, બરાબર છે. હા એવું હતું. દેખી લો બસ એ હિસાબે બનાવી નાખો ને. તમે શું કરો, જયારે મેસેજ જાય એને હા એને માર્ક કરી દો કે આ ગયો છે, 24 અવર્સમાં પહેલો મેસેજ ગયો છે. ફ્લેગ કરી દો કે આ ફર્સ્ટ મેસેજ છે. ઓકે 24 અવર્સ ને આવે તો બી એને ફ્લેગ કરી દો કે આવ્યો આ નંબર છે. હા મતલબ જયારે મેસેજ આવે ને તમને શું કરવું પડશે, તમે ચેક કરવું પડશે કે મેસેજ આવ્યો તો આમ 24 અવર્સમાં અંદર ગયો છે કે આવ્યો છે મેસેજ આપણા પાસે આ નંબર પર. એ હતું, એ લોકોએ કદાચ આપ્યું છે મેસેજીસમાં. લાસ્ટ મેસેજ બાય ને અગર વન. આપ અગર એ લોકોએ આપ્યું તો આપણે તે જ માર્ક કરી લો. ભલે ચાર્જિસ ના આવતો હોય, અગર ખાલી કન્વર્ઝન બી આપતો હોય કે ઓપન છે ને કે ઓપ્શન છે ને કે ઓપન કન્વર્ઝેશન ક્લોઝ કન્વર્ઝેશન કરીને. ના એ નહીં, ઇઝ મેસેજ બાય સમ એવું હતું કંઈક. ઇઝ મેસેજ બાય કોન્ટેક્ટ એવું કશું હતું. કોન્ટેક્ટ બી હતો તો પેમેન્ટ તો ચાર્જિસ તો લાગશે ને. હા લાગશે, બટ એન પરથી ડિસાઈડ કરી શકાય ને કેટલું લાગશે. નહીં, કોન્ટેક્ટમાં હોય કે નવો નંબર હોય, અગર ઇનકમિંગ ચાર્જ એનામાં બી આપણે લિમિટ કરવાની છે કે 1,000 ઇનકમિંગ ફ્રી છે. એના બી આપણે લિમિટ લગાવવાની છે મહિનાની, ફક્ત 1,000 ઇનકમિંગ ફ્રી છે. ઓકે ભલે એક જ નંબરથી કેટલા રોજ ના ગીરો તો તમારે 300 નંબર થયા. 300 નંબર એવા કે જે રોજ મેસેજ કરે તો ફ્રી થાય. 300 થી વધારે નંબર થઈ ગયા તો તમારે ચાર્જિસ લાગવા લાગી જશે. ઓકે, લાસ્ટ મેસેજ નું છે, લાસ્ટ રિપ્લાય સપોર્ટ રિપ્લાય એટ છે અને લાસ્ટ હમ ક્લાયન્ટ રિપ્લાય છે, લાસ્ટ રિપ્લાય એટ બી છે. આ છે. છે ને તો હા તો એ તમને એને આપણે રીડ કરી શકીએ છે ને. હા રીડ તો કરી શકીએ છીએ. બસ આનાથી કરીને કરો ને, તમે ટ્રાય કરો ને ફંક્શન થોડું દિમાગ લગાવીને બનાવવાનું હા, એક ફંક્શન બહુ આપણું. બહુ કોમ્પ્લેક્સ વસ્તુ છે હા પછી. છે તો કોમ્પ્લેક્સ જ છે ને, એ તો કોમ્પ્લેક્સ. એટલે પહેલા તો બધું આર્કિટેક્ચર જોવું પડશે, થોડો નહીં થોડો ઘણો વધારે ટાઈમ જશે. એમ. હમ. ક્યાંથી આવે છે એ બી જોવું પડશે આ બધી જ વસ્તુ. જો પછી તમે તમારી સાથે જોવો ત્યાં સુધી મેં કોઈને પકડું છું જે આ વોટ્સએપ પર વર્ક કરી ચૂકો હોય ને કોઈ. ઓકે. તો આપણે દેખીએ છીએ અગર એને વાત કરી છે એ આપને હેલ્પ કરતો હોય. હા સારું સારું. મને કોણ તમે જ કીધા ને કે તમારી પાસે છો કોઈ જે વોટ્સએપ પર વર્ક કરી ચૂકેલો છે. મેં એવું કીધું તું દિનેશભાઈ કીધા હતા, કોણ કીધું? ડેનિસ. હા એ તો મેં તો વળી એક લિંક જ આપણે હતી એક મેલવાની હતી ટ્રાઉઝીમાં આપણે એક લિંક આપણે ખાલી મેલી હતી ટ્રાઉઝી પર આપણે. ટ્રાઉઝી વોટ્સએપ નહીં પર નહીં નહીં એ નહીં એ તો નહીં, એ તો કઈ નહીં. ઓકે. એ તો ખાલી ઓપન વેબ એ તો કઈ બીજું કઈ વોટ્સએપ બટન હતું, એ તો વોટ્સએપ બટન નહીં યાર. હા તો આપણે કોઈ વર્ક કરી ચૂકવું હોય, ચલો મેં જોઉં છું. હા ઓકે. જીતભાઈ બે તમારો નંબર છે ને, મેં ઈસુભાઈ કરીને છે હા ભારમલ સોફ્ટવેર ઇન્ડોર થી છે, એને આપીશ તમારો નંબર. સારું એ છે ને એ વોટ્સએપ પર વર્ક કરું છે કે નથી કરું ખબર નથી, પણ એ મેસેજિંગ સિસ્ટમ પર વર્ક કરેલું છે. મેસેજિંગ સિસ્ટમ પૂરો પોર્ટલ બનાવેલો હતો. ઓકે. મેસેજિંગમાં બી આમ જ હતું, મેસેજ જાતા હતા ને આવતા હતા, પછી રિસ્પોન્સ રીડ કરતા હતા, ડિડક્શન બધું ચાર્જ કરતા બધું કરતા હતા. એટલે એ આપણું ઘણા વર્ષ પહેલા આપણે જયારે મતલબ મેટાની એપીઆઈ પર જ કામ કર્યું હતું. નહીં નહીં એ મેટાને પણ નથી કરવું, પણ એ આના પર કરવું છે, મેસેજીસ પર કરવું છે. એટલે મલ્ટી મેસેન્જર સિસ્ટમ હતું બનાવેલો કે હતો. બીજું પોતાનું પર્સનલ હતું. નહીં નહીં મતલબ એસએમએસ સિસ્ટમ હતું ને ઓકે પેલા એસએમએસ ટેક્સ્ટ સિસ્ટમ મેસેજ. હતું. એને પ્રો હા ટેક્સ મેસેજ પ્રો બનાવેલું હતું પેલા, હવે એ તો બંધ થઈ ગયું માર્કેટ, હવે ડાઉન થઈ ગયું. હા એસએમએસ સિસ્ટમ પ્રો બંધ થઈ ગયું.
એના પર પૂરું એ બનાવેલું હતું. ઓકે એનામાં બી આમ જ હતું, સેમ જ હતું, કન્વર્ઝેશન આમ જ કરતા હતા પણ. અને એમાં ખાલી આ 24 વર્ષનો કન્વર્ઝેશન લોજિક નહોતો. અને એમાં ક્લાયન્ટ મેસેજ કરતો હતો, ચાર્જિસ લાગતા હતા, ડિડક્શન થતા હતા, પછી રિવર્ટ થતા હતા, બધું થતું હતું. ઓકે રિસ્પોન્સના બેઝના ઉપર ઓકે ઓકે કંપની આપને રિફંડ આપતી હતી, આપણે કંપની એને બી રિફંડ આપતા હતા, ક્લાયન્ટને રિફંડ આપતા હતા, બધું કરતા હતા આપણે. તો એ દેખી લેજો. મેં તમને વાત વાત કરો એ તમે શું એ દેખો શું કરી શકે છે, એ બી આપણે હેલ્પ કરી શકે નહીં. એકવાર મિલી એકવાર ફોન પર વાત કરજો. મેં નંબર આપીશ તમારે, હા એને સારું આપીશ તમારો નંબર, ફોન લગાવશો તમને. સારું સારું ઓકે ચલો હા ઠીક છે. પછી હમણાં તો ફિનિશ કરો, તમે દેખો ત્યાં તમારે શું થઈ શકે છે, આપણે દેખીએ. ઓકે બોલો દિનેશભાઈ, તમે શું કહો છો? હમણાં કંઈ કરવું છે, આપણે અપડેટ આગળ વાત કરવી છે કે જે છે એમાં ફિનિશ થશે? નહીં નહીં, આપણે કાલે આપણે મીટિંગ આપણે કાલે રાખીએ. હમ, ઓકે ચલો ઠીક, કાલ તક ફિનિશ કરી લો. પછી હવે છે ને મેં હમણાં રિપોર્ટના પેજ પર જોયું છે, જે રિપોર્ટનો ફંક્શન છે ને નીચે, એનો શાયદ થોડી જગ્યા ચેન્જીસ આવશે. હમ, પહેલા તો આપણે ટ્રાયલ બેલેન્સ, પ્રોફિટ, હવે તમારે આજના પૂરો થાય ને ટ્રાયલ બેલેન્સ, પ્રોફિટ અને તમારું શું કહે છે, પ્રોફિટ એન્ડ લોસ, ટ્રાયલ બેલેન્સ અને બેલેન્સ શીટ, આ ટર્નના પર બેલેન્સ વર્ક શીટ. કરવું છે પહેલા. હા, ઓકે ઓકે, કેમ કે આ ટર્ન મોટું મેજર પાર્ટ છે પણ. વાંધો નહીં, ટ્રાયલ, વાંધો નહીં. ચલો ઓકે ચલો દેખીએ. હા, ઓકે.